લાલજીભાઈ, કડવા પટેલ સમાજના આંગણે જઈને દીકરીઓની વાત કરવાનું થાય ને તો મને આમ છપ્પરની છાતી થઈ ગઈ હોય ને આવું ફિલિંગ થાય. હું કામ એને ખબર છે? જે સમાજની અંદર દીકરીઓના આટલા બધા માન હોય કે જે દીકરીઓના પગ ધોઈને સવારમાં એને પૂજનથી એના દિવસ ઉગતા હોય અને દરેક વિશ્વનો પુરુષ છે એ દીકરીઓને ઘરની અંદર જે લક્ષ્મી હોય એને વંદન કરતો હોય. અને આવા કાર્યક્રમોની અંદર એ દીકરીઓ માટેની જ્યારે વાતો કરવાની હોય, લક્ષ્મી સ્વરૂપાની જ્યારે વાતો કરવાની હોય ત્યારે ભારોભાર પરવ થાય કે નહીં, એવા ઠેકાણે જ મારે વાતો કરવાની છે જે ઠેકાણે બરોબર ઉતરવાનું છે. હમણાં અમારે પાછળ વાત થતી હતી, હું ને હિરપરા સાહેબ કદાચ વાત કરતા હતા, વિપુલભાઈ, કે અમારે વરાછામાં આટલી બધી સંખ્યા ભેગી કરવી હોય ને આ કાર્યક્રમની અંદરમાં તો એને જમણવાર ગોઠવવું પડે. તમે જમણવાર નહીં, મને નથી ખબર નાસ્તો છે કે નહીં, પણ આ કાંઈ નહીં, છતાંય તમે ભેગા થયા છો ને એનો મતલબ એમ છે કે તમે સાંભળવા માટે જ આવ્યા છો. અને તમે સાંભળવા માટે આવ્યા છો એટલે બીજી વાત નહીં, તે સાક્ષી છે, એકદમ ઘરનાનો સાંભળતા જ હશો તો તમે સાંભળો ને, નહીં તો સાંભળો નહીં. તમને એમ નથી કે આવા ટાઢોળાનું આપણે બ્લેન્કેટ ઓઢીને હુઈ ન જાય, આપણા માટે કંઈ કામનો જ નથી, આ ભાઈઓ માટે તો કંઈ કામનો જ નથી. છતાંય પણ નહીં, એને એવું લાગે છે કે નહીં, કદાચ મારી દીકરી અહીંયા ઉપસ્થિત નથી, મારી બહેન અહીંયા ઉપસ્થિત, મારા માતૃશ્રી અહીંયા ઉપસ્થિત નથી, તો આ કાર્યક્રમની અંદર મારે ઉપસ્થિત રહેવું મારી ફરજનો ભાગ આવે છે. આખા સમગ્રની કાર્યક્રમની શરૂઆત કરવી છે ને એ પહેલા એક સરસ મજાનો મારે કાલ્પનિક પ્રસંગ આપને કહેવો છે કે એક વખત ભગવાનને અને એક માણસને સંવાદ થાય અને ભગવાન પૂછે, આ દુનિયાની અંદર સૌથી વધારે શક્તિશાળી શું? એટલે માણસને અંદરથી એવું થાય કે જો હું ડાયરેક્ટ કોલર ઊંચો કરીશ ને એટલે ભગવાન એમ કે તું બંધ થા, તારું નામ નથી લેવાનું, એના સિવાય બોલ. એટલે એ માણસે એવું કીધું કે લોખંડ, જેની ઉપર જગતના કેટલાય સરસ મજાના પવિત્ર કાર્યક્રમો છે જે જગતના મંચની અંદર થાય છે. આ લોખંડ દુનિયાની અંદર સૌથી વધારે શક્તિશાળી. તમારા મનની અંદર તો વિચાર આવતો છે ને, સોનું ચાંદીબેન કેમ નામ ન બોલાય, પણ લોખંડ છે ને, માણસ એવું કે સૌથી વધારે શક્તિશાળી તો કે લોખંડ છે. ભગવાને તરત કીધું કે આગ છે ને એ લોખંડને ઓગાળી શકે. માણસે તરત વિચાર બદલ્યો, તરત એવું કીધું ભગવાન આગ છે એ વધારે શક્તિશાળી છે. ભગવાને તરત એવું કીધું પાણી પડે ને, વરસાદના ટીપા પડે ને તો એ આગ ગમે એવી હોય એને બુઝાવી શકે. માણસ તરત એનું સ્ટેટમેન્ટ બદલ્યું, ભગવાન વરસાદ પાણી છે ને સૌથી વધારે શક્તિશાળી તો કે એ છે. ભગવાને તરત કીધું કે ધોમ ધકતો સૂરજ હોય મધ્યાહને તપતો, એના કિરણો એની ઉપર પડે એટલે ગમે એવું પાણી હોય ને એને સૂકવી નાખે. એટલે માણસે તરત એનું સ્ટેટમેન્ટ બદલ્યું, ભગવાન આ સૂર્યનારાયણ છે ને સૌથી વધારે શક્તિશાળી તો કે એ છે, તમારું સર્જન રહ્યું ને. ભગવાને તરત એવું કીધું કે વાદળું એક આડું આવે ને તો ગમે એવો ધોમ ધકતો એ સૂરજ હોય ને છતાંય તે એને ઝાંખો પાડી દે અથવા તો થોડીક વાર માટે એને અંધારું કરી દે. માણસે તરત સ્ટેટમેન્ટ બદલ્યું, ભગવાન તમે એવું જ કહેવા માંગો છો ને કે આ વાદળું છે સૌથી વધારે શક્તિશાળી છે, તો આપણે એ બતાવીએ, સ્વીકારી લઈએ કે વાદળું શક્તિશાળી વધારે છે. એટલે ભગવાને તરત કીધું જે પવન બરાબરનો આવે એટલે વાદળા અહીંયા આવે ને તેને ઉપાડીને અહીં મૂકી આવે. તમે હિલ સ્ટેશનમાં ફરવા ગયા હશો ને તો તમને ખબર હશે સૌથી વધારે શક્તિશાળી તો કે પવન છે. હવે સમજો આ વાત પૂરી થવાના આરે છે. ભગવાનની માણસ વચ્ચેની આ સંવાદ ચાલે છે કે સૌથી વધારે શક્તિશાળી કોણ છે, અને ભગવાનની સામે માણસ સ્વીકારે છે કે પવન વધારે શક્તિશાળી છે. એટલે ભગવાન એવું કે પવન ગમે એવો આવતો હોય એને બંધ કોણ કરી દે, એમ દરવાજા આમ બંધ કરે ને તો પવનને રોકી કોણ દે, એની ગતિને કોણ રોકે? એટલે માણસને તરત એમ કે હા હવે હું મારું નામ આપી શકું છું. એટલે તરત આમ કોલર ઊંચો કર્યો સફેદ કલરનો કે હા હું, કારણ કે ગમે એવો પવન આવતો હોય અને જેવો દરવાજો બંધ કરું એટલે એને રોકી દઉં. એ પવનની અંદર હું તાકાત, હું તો એને ફુગાની અંદર નથી પૂરી દઉં. આટલો બધો શક્તિશાળી તો કે હું છું. ભગવાન કે સાવ વાત તારી સાચી, તું છેલ્લા અંત સુધી આવ્યો કે શક્તિશાળી તું છો. તારી મૂછ હોય ને, તારી મૂછ એને ત્યાં વાળકડિયા વાળી રાખ્યા હોય, તારી મૂછે આમ 17 સંદર તે લીંબુ ટીંગાડ્યા હોય ને છતાંય તારી મૂછ નીચે ન નમતી હોય. આખો સમાજ તને પૂછીને કામ કરતો હોય. કોઈ જગ્યાએ તું જા ને તો પ્રમુખ હોય, તો કોઈ ઉપપ્રમુખ હોય, તો કોઈ સંસ્થાના વડા તરીકેનું કામ કરતો હોય, તો બધા જ તને પૂછીને કામ કરતા હોય. તારી ધાક હોય સમાજની અંદર, તું પડ ને તો તારી આસપાસની હજારો માણસોની જગ્યા કરી દેતા હોય. પણ તું ઘરે આવે ઘરે તો તને ડર કોનાથી લાગે? આ તમે તાલી હું કામ એને પાડો છો? હું તો આગળની કઈ વાત કરી જ નથી. તમે સમજી ગયા ને? હા. એટલે પછી ભગવાને એવું પૂછ્યું કે બોલો હવે શક્તિશાળી વધારે કોણ? શું એને કીધું? એ માણસે શું કીધું હશે?
હા, બસ કાર્યક્રમ પૂરો. એ માણસે એવું કીધું કે ભગવાન આપની વાત હાવ સાચી છે. સમાજમાં એકેય મંચ ઉપર મને માથું નીચું રાખવાનું મન ન થાય. હું 56ની છાતીએ ચાલુ, સમાજમાં હું ચાલુ તો મારી જગ્યા થઈ જાય. મારો માન મોભો એટલો, મારી મર્યાદા એટલી, પણ તેમ છતાં મારા જીવનની અંદર એ 4 શક્તિ છે કે જેની સામે મને ક્યારેય બોલવાનું મન ન થાય. મને સામે એમ થાય જ નહીં કે ક્યારે હું બોલું. જો કે બોલાતું નથી વાત અલગ છે, પણ એ પુરુષને એમ થાય છે કે 4 શક્તિની સામે મને ક્યારેય બોલવાનું મન ન થાય. એમાંની પહેલી શક્તિ એટલે મારી દીકરી, એમાંની બીજી શક્તિ એટલે મારી બેન, એમાંની ત્રીજી શક્તિ એટલે મારી પત્ની, અને એમાંની ચોથી શક્તિ એટલે મારી માતા. મારા જીવનની અંદર આ 4 શક્તિ છે કે જેની સામે મને ક્યારેય બોલવાનું મન થતું નથી. એને મન નથી થતું ને આપણે બોલવા નથી દેતા. બધું હરખું જ છે આમ જોઈએ તો. પણ માણસનો ભગવાનનો આ સંવાદ તમને મને એવું કે આખું વિશ્વ જો કોઈને સામે નભતું હોય તો એના માટે કદાચ 3 શક્તિ કામ કરે છે. સૌથી પહેલી માં જગત જનની, એના થકી આપણે સૌ છીએ, આપણે એ સૌ એના સંતાનો છીએ. બીજી માં કે જેની કુખેથી આપણો જન્મ થયો, અને ત્રીજી માં ગૌ માતા કે જે પ્રકૃતિનું જતન કરે છે. અને 3 શક્તિઓથી જ્યારે તમે ને હું સરસ મજાના જીવનની અંદર આગળ વધી રહ્યા છે ત્યારે સહજ ગર્વની વાત થાય કે શક્તિ સ્વરૂપાની વાતો કરવા માટે તમે અહીંયા ભેગા થયા છે. હું એકલી બોલીશ ને તો તમે ઊંઘી જાશો, કારણ કે માણસને સાંભળવાની લિમિટ 3 મિનિટમાં પૂરી થઈ જાય. પણ કદાચ હું આ મંચ ન છોડી શકું, પણ હું આપને હોકારો આપું ને તો હોકારો ને પડકારો પાછળથી આપજો એટલે મને ખબર પડે કે તમે જાગો છો. બરાબર? હા, હવે આપણે વાતની શરૂઆત કરીએ. સૌથી પહેલી શક્તિ 4 હતી. 4 શક્તિની મારે વાતો કરવી છે. હવે સાંભળજો બરાબર કાન ખોલીને. મારે આ મંચ ઉપરથી જેટલી પણ વાતો કરવી છે બધી જ સત્ય વાતો કરવી છે. અને એકાદી વાત પણ જો તમને એમ લાગે ને કે મારા જીવનમાં ઉતારવા જેવી છે તો ચોક્કસ આ ઉમાપુરમને આંગણે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છો ને આ મહિનાની છેલ્લી તારીખે, ત્યારે એકાદી વાત તમારા જીવનમાં લઈને જાજો. નહીં તો તમારા દેરાણી નહીં આવ્યો હોય ને તમે એમ કહેશો અંકિતાબેન કાલ હારું બહુ સરસ બોલતા હતા, પણ બધું તારા કામનું હતું. સાસુબા ઘણા હુતા હશે એટલે તમને એમ થતું હશે કે બા બેન કાલ બહુ સારું બોલતા, પણ તમે આવ્યા હોત તો કામનું હતું, મારા માટે કઈ કામનું નહોતું. પણ નહીં, મને આમ એકના મને ફેસ રીડર તરીકેની આદત નથી, પણ હું તમારા ચહેરા જોઈશ ને એટલે મને ખબર છે કે મારે કયા વિષયની પ્રસ્તુતિ આપની સામે કરવાની છે. આપ જેટલા પણ બેઠા છો ને એમાંથી કેટલી ટકા દીકરીઓ છે ખબર? 20% દીકરીઓ છે. અને એવી જ દીકરીઓ છે જેને અહીંયા આવવા જેવું લાગે છે, જેને ત્યાં આજની વાત છે ને મગજની અંદર વાગતી હશે ને એ તો લાઈવમાં નહીં જોવે. એ તો અમારા જીવન એક વિડીયો આવતા હશે ને તો એ સ્ક્રોલે કરી નાખશે, અંદર જીવન બ્લોકમાં નાખ્યા હશે કે બેનનું કામ જ એ છે. પણ ગર્વની વાત તો એ છે કે ઈશ્વરે કદાચ આ શરીરને નિમિત્ત બનાવ્યું છે કે કોઈ દીકરીને એવું લાગે છે કે નહીં, બાપનું ઘર છોડતા પહેલા એક વખત વિચારવું જોઈએ. બાપનું આંગણું છોડતા પહેલા એક વખત એના હાથની અંદર મારા માટે જે ગરમ કેટલી ઉપાડીને જે ચાઠા પડી ગયા છે ને એક વખત મારે જોવું જોઈએ. બાપના વાઢિયા મારે પગના એક વખત જોવા જોઈએ. બાપનો તૂટી ગયેલો જે પટ્ટો છે ને એ મારે જોવો જોઈએ, કેટલા વર્ષોથી એને પટ્ટો નથી બદલાયો. બાપના જે 7 વખત હાંધેલા બૂટ છે ને એક વખત મારે જોવા જોઈએ. અને એક વખત એને જોવાનો વિચાર આવે છે, જે અટકી જાય છે ને ત્યારે એમ લાગે છે કે ઈશ્વર એ નિમિત્ત બનાવે છે ને નિમિત્તનો બહુ આનંદ છે. સૌથી પહેલી આ 4 શક્તિઓની મારે વાત કરવી છે એ પહેલાની મારે થોડીક આપની વચ્ચે પૂર્વ સંધ્યાએ થોડીક વાતો મારે બાંધવી છે કે કાર્યક્રમ બહેનોનો હોય પણ બહુ ઓછા કાર્યક્રમો હોય કે એમાં એનો વિચાર બહેનોને આવે. બોલો, આપણો આ કાર્યક્રમ ને છતાંય તે આપણને ક્યારેય વિચાર નહીં હોય કે આપણે બહેનો માટેનો કાર્યક્રમ કરીએ. સૌથી પહેલા તો બહેનોના કાર્યક્રમ માટે આ ભાઈઓને વિચાર આવે છે ને આજના કાર્યક્રમ માટે એ ભાઈઓને વધાવો કે આ વિચાર મને મારી બહેનો માટેનો કરવા માટેનો આવ્યો છે. ભાઈઓનું સંમેલન ન ગોઠવે ભાઈ, એને ભેગા તો હોય ભાઈઓનું સંમેલન ન ગોઠવે, છતાં ને બહેનોના સંમેલન ગોઠવા છે. એટલા માટે કે એ લોકોને સવારે નીકળે ને ત્યારથી લઈને સાંજ સુધીમાં અરીસામ જોવાનું આવતું જ નથી. એ જોતા જ નથી કે આપણે કેવા લાગીએ છીએ, કેવા દેખાવું, આપણે ટાલ પડી ગઈ છે કે નથી પડી ગઈ, આપણે 2-5 વાળામાં સીધા છે કે નથી, આપણે બરાબર શેમ્પુ કર્યું છે કે નહીં, આપણે બરાબર પીનઅપ કર્યું છે કે નહીં, આપણું ડ્રેસઅપ બરોબર છે કે નહીં, કાંઈ નહીં. કડસલી પડી ગઈ હોય તો એને કાંઈ ફાયદો નથી, એને નુકસાની નથી. પણ સવારમાં ઉઠીને સાંજ સુધીમાં આપણે મહત્તમ સમય એમાં આપીએ છીએ કે હું લાગુ જ કેવી. અને એટલા માટે કદાચ આ બહેનોના કાર્યક્રમો કરવા પડે છે.
મેં તમને કહ્યું એમ કે હમણાં નર તું નારાયણ, નારી તું નારાયણી, તો નર તું નારાયણ થાય ને. પણ આજ સુધીમાં પુરુષોના સંમેલન નથી જોયે. થાય કેના માટે કહે ખબર છે? સમાજની અંદર કોઈ એવું અન્યાય થયો હોય ને એના માટે ના થાય. સમાજની અંદર દીકરીઓના પ્રશ્ન હોય ને અમુક વધી ગયા હોય ને એના માટે ન થાય. પણ પુરુષો માત્ર મોજ મસ્તી આનંદ માટે ક્યારેય ભેગા નથી થતા. એને હંમેશા સ્ત્રી માટેનો વિચાર આવે છે. બીજી વાત કે આપ ચારે બાજુ નજર નાખજો, જ્યાં પુરુષો જ્યાં પણ ભાઈઓ બેઠા છે ને એની સામે, કે એનું આખું જીવન છે ને એ 4 કલરની અંદર પૂરું થઈ જાય. હંમેશા હું વાત કહું છું એટલા માટે તમને કંઈક થોડુંક એના પાસેથી પ્રેરણા મળે. એક તમને દેખાતો હશે સફેદ કલર, મંચ ઉપર જોવો જોઈએ. હું નથી જોતી પણ હું તમને દેખાઉં છું. બીજો બ્લેક કલર, ત્રીજો બ્લુ કલર અને ચોથો ગ્રે કલર. 4ની અંદર જય સીતારામ. અને આપણે અહીંયા બાદ તમારથી શરૂઆત કરીએ છેલ્લે સુધી કલરે કલર. કેવો કલર! આ રમીએ તો હવાર પડી જાય. બોલો હા કે ના? પણ તમને એમ થતું હશે કે મેકઅપ કરીએ બહુ હારે લાગીએ એમ, આપણે સજી જતી તૈયાર થાય હારે લાગીએ એમ. અને અહીં તમારે અહીંના મંચ ઉપર આવું હતું ને તોય તમે 10 વખત એવું વિચાર્યું હતું કે હું જેવા ડ્રેસઅપમાં જાઉં છું ને આવું ડ્રેસઅપમાં મને કોઈ બીજું દેખાવું ન જોઈએ. જે તળિયે પડ્યો તો ડ્રેસ, જેને 3 વર્ષથી તમે મૂકી રાખ્યો હતો, આજે એને તમે પહેરીને આવ્યા છો. અને એ મંચ ઉપર બેઠેલા લગભગ ભાઈઓ જેટલા પણ બેઠા છે ને એને તમે જોજો છે, એને કોઈને આવો વિચાર નથી આવતો કે હું જેવા કલરમાં જાઉં આવો કલરનો મનકો ખામે ભટકાય. તો પણ સવાર સુધીમાં, સવાર જાગો ત્યારથી લઈને સાંજ સુધીમાં દિનચર્યા શું ખબર છે? સવારમાં વહેલા ઉઠું, જાગવાનું, ડોરબેલ વાગે, દૂધ આવ્યું છે, દૂધ લેવાનું કામકાજ, બાળકોને ઉઠાડવાના, ટિફિન કરવાના, બાળકોને શાળાએ મોકલવાના, સવારના નાસ્તા બનાવવાના, ટિફિન ભરીને ભાઈને ટાટા બાય બાય સીયું કહેવાનું, મા બાપ ઘરને આંગણે તો એની વ્યવસ્થા કરવાની, ફરીથી 10-11 વાગી જાય, ફરીથી રસોઈ કરવાની, જમવાનું, વાસણ ઉટકવાના, બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં અડધી કલાક આને આપવાની. 1 મિનિટની અંદર તમે 38 વખત રીલ સ્ક્રોલ કરો છો. કેટલી વખત? જોતા તે કઈ નથી. ક્યાં હું સસ્તું ને સારું, એકની યાર એક ફ્રી ક્યાં મળે છે ને એ જ ખબર હોય. હવે તમે સમજો, તમે જોવો છો ને એનું એક પ્રત્યક્ષ ઉદાહરણ. સુરતની અંદર સૌથી વધારે હારામાં હારા ડ્રેસ ને કુર્તી ને સાડી કઈ દુકાનમાં મળતી છે? દુકાનનું નામ શું હશે? ફરીથી બોલજો. હા, જો મારી કોઈની એડવર્ટાઇઝ નથી કરવી પણ મને ખબર છે. તમે બપોરે અને પાછા એ લોકો શું કહે ખબર? તમે 20 વ્યક્તિને શેર કરીને આવશો ને તો તમને આ 100 રૂપિયાનું ગિફ્ટ છે ને ફ્રી મળશે. અને આપણે મૂર્ખ્યા એટલા કે આપણે 20 ને 25 ને શેર કરીએ. એટલે જેનો વેત નથી ને ઘરે બેઠા બેઠા, જેની કમાણી માંડ પૂરી થાય છે ને ઘર, એને દિવસમાં સાંજમાં 10 બેનપણીઓની શેર કરી દઈશ એટલે તરત વિચાર આવશે કે આપણે લેવા જવું છે. ટકા છે ને આમને એમ નથી થઈ જતા. તમે જોયું છે પુરુષોને તાલ સૌથી વધારે પડે છે. બોલો હા કે ના? બહેનો નથી પડતી, કારણ કે અમને ટેન્શન જ નથી બેન. કમાવાવાળા કમાયા કરે, વાપરવા વાળા, આ હું નથી બોલતી, તમે બોલો છો. પાછા તો એમ કે કમાવા વાળા કમાયા કરે, વાપરવા વાળા વાપરા કરે. થોડાક સહયોગી થાવ, સહયોગી. સહયોગ ના કરે કઈ નહીં, પણ ખાલી એટલું તો કયો કે મારી ભલે ને 20 બેનપણીઓ શેર કરી હોય પણ હું મનથી બહુ મક્કમ છું કે એક વખત એનું આઈડી નહીં ખોલું, એની આઈડીની શરૂઆતની જરી ઓલી ઉપર લેટેસ્ટ રીલ્સ જે મૂકી હોય ને એ નહીં ખોલું અને પછી હું મારું કામ કરીશ. પરંતુ આ બધાની વચ્ચે મેં તમને એક સરસ મજાનો સવાલ પૂછ્યો હતો કે સ્ત્રીને એવું લાગતું હોય કે હું મેકઅપથી સુંદર દેખાઉં છું, તો બોલો તમે આ વાતની અંદર અગ્રી છો કે નહીં? હા કે ના? એ આમ નહીં, અડધો અડધો જવાબ નહીં. બોલો હા તો બધા હા, ના તો બધા ના. સાચું? હું તમારી ભાષામાં જ વાત કરીશ, ખબર છે? અને ગુલાબી કલર મેં એટલા માટે જ પહેર્યો, બહેનોને ગમે. હું તમને ગમીશ ને તો મારી વાતે ગમશે તમને.